એટલે શું કરો હોય શું કરીએ આપડે જોડે ત્યાં શું કોમ ધંધો હતો એટલે કોમ ધંધો ના હવે કોમ ધંધો હોદવા જઈએ યાર કોટે ફરવા જવું પડે કેટલી જગ્યાએ જઈને આવ્યા કોઈ ઠેકાણું નહીં પડતું ઠેકાણું પડતું નહીં પણ ક્યાંક જઈએ બજારમાં બજારમાં જઈને તો શું પડે કેટલા ધક્કા ખાધા કોઈ એમાં તો આ 12-13 હજાર રૂપિયા વપરાઈ ગયા કહો ના પણ મારું બાઈક લઈ લો હાલો ને યાર જઈને આવીએ અને મળી જાય તો આપણું કોમ થઈ જાય એનાથી 3 મહિને આપણે ધક્કા જ ખાઈએ આપણે રોજ એવું વિચારીને જઈએ કે આજ નોકરી મળી જાય કાલ નોકરી મળી જાય પણ નોકરીનું કોઈ ઠેકાણું નહીં પડતું નોકરીઓ મળે તો પગાર ધોરણ નહીં હોતું એટલે હારી નહીં જવાની યાર હિંમત જઈએ યાર હું પેટ્રોલ ભરાય જ ને યારો ટીનાજી તમારે ત્યાં નાસ્તો કરાવવો પડશે પાવા રસ્તામાં એટલે નાસ્તો કરાવશું બીજું શું યાર હવારાનું કશું ખાધું નહીં પૂડ્યું હું તો હવારાનું ઘરે કઈ નીકળી જઉં ખાવામાં તો અમે નહીં ખાધું રવાજી અમે ઘેરી કઈ જ નીકળ્યા કે નોકરી માટે જઈએ હોજો પણ નહીં ટીનાજી નોકરીનું ઠેકાણું પડતું નહીં આપણે કન્યાને બધાને કેટલો દિલાવો આપ કરીએ પછી વાત સાચી છે પણ કરશું શું રવાજી બોલો શું કરીએ હવે તમે કોઈક લઈને આવ્યા તો બધી જઈએ કાં આપણે હળો કાં હાલો તો જઈએ બજારમાં તો ઓટો મારી તા હું તો થાકી ના આવ્યો હા બે હતા હાલો આ તો નક્કી કરીને આનું 8,000 અલગ 10,000 પણ નોકરી કરવાની રહે હા ખમણ બમણ ખવડાવજો તા ખમણ ને જલેબી બધું ખવડાય હા તો વાંચે ને બધા બોલો કાવાજી મારા હવે નોકરી નહીં કરવી કામ નહીં કરી યાર યાર નોકરીમાં એવું હોય કે બધા બાઈકો ને હગાવાલાના હા પણ તમારા જો મોણામાં નહીં મળે યાર કાવાજી એ વાત તમારી સાચી પણ માં હગાવાલાના બધા બાઈક મારા પછી ડખા થાય બા એવું એમ હો વિરોધ થાય એમના હંગત આટલી દિવાળી તો કાઢવી હતી ના 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 મારે કરવી જ નહીં નોકરી હજી પછી અત્યારે હવે મારે તાત્કાલિક કોઈ મોણા મળશે યાર એ તો મળી જાય તમને ગમે તો એવું એમ મારો જે હિસાબ થતો એ મને આપી દો હાલ દે હિસાબ તો હું હતો કરી નાખો પૈસા તમે જો ને બાળકો લઈ ગયા બરાબર હો તમારે 20 બાકી હતા એટલે રેચલા 8 જ રહ્યા ને હા તે ઉભા તમને 8 હાલ દો બરાબર લો બરાબર એટલે હવે નહીં જ કરી નોકરી ના મારે કરવી જ નહીં નોકરી આટલી દિવાળી પૂરો કાઢ્યા લેવો તો કવાજી કરવી જ નહીં નોકરી હવે મારે મોણો તો મને તો સેટ કરજો તમે બીજું સારું કોઈક મળશે તો હું કહી તમને પણ તમારે જો વિશ્વાસ હો હા કશું વાંધો નહીં હો ને કેવડાય તમને એ હાર ફાઇનલ કહેવાનું તો બાદ એ સારું સારું એ હાર કવાજી તો જતા રહ્યા. મારા મોણા કવાજી જેવો મોણસ તો મને મળવો કાઢો લાઈન કોકને સેટિંગ કરશે તો મળી જાય તો વળી મેળાઈ જાય વળી ના જવા દે હવે મને નોકરી ગોતીને જ જવાનું હોય કે ઉભો રાખો અલ્યા બોલો કવાજી તો જઈએ એમ એટલે નોકરી હોદો નીકળ્યા છે નોકરી હોતો ને એટલે ઓય હમણાં તો ઘેર બેસી જાય ને 3-4 મહિના વખો પડે પૈસાનો ને એટલે નોકરી એને રખડી 1 કલાક થી નહીં તો ઠેકાણું પડતું 2 જગ્યાએ જઈને આયા નહીં પડતું ત્યાં ઠેકાનું નહીં એક નોકરી છે શું કામ કરવાનું બાઈકો ખેંચવાના સીઝન નું કામ હ સીઝન નું કામ હો પગાર કેટલો આવશે પગાર તો તમારે વાત કરી લેવી પડે હું તમને તમારે કરવી હોય નોકરી તો લઈ જવું તમને કેવું ટીનાજી પગાર તો સારો મળી રહે ને રવાજી શી ખબર ઉપરનું કોઈ મળશે એ તો તમારા ઉપર જાય ભાઈ એવું હો તો આમ પગાર કેટલો મળી રહે મને 15,000 રૂપિયા આલતા હતા બરાબર તમને 12,000 જેવું ચાલશે એ તમારે વાત કરી હવે લેવાની. જીએ તો ખરા બે જ હળ દઈ દો જીએ તો ખરા આપણે કહે જવા દે બેસી જાય ને? હા હો જવા દે. તો પડતા નહીં હા ચાલુ લેજો પણ હેડો આઈ ગયું ઉતરો હેડો કઈ છે આઈકાના છે હેડો ખરા તમે હા ઉતરો રવાજી તમે બોલો કેવી જગ્યાએ લઈને આયા કવાજી ના તમે હેડો તો ખરા પેલા કવાજી નું નામ હતું હવે ગામમાં પહેલા સાચી વાત કે ખોટી વાત સાચી વાત યાર ગામમાં પહેલા પર્સનાલિટી તમારી સારી હતી આપણે દેખાતા નહીં બુડો મથુરજી બોલો કવાજી તમે કહેતા હતા ને વાહ આ બે માણસ લાવ્યો વાત કરી લ્યો તમે એવું એમ ને હોવે. આ બે એમ ને હોવે અરે બે તું નોકરી કરશો ખરા નોકરી તો કરીએ છીએ નોકરી માટે તો રખડીએ આપણે ચેન્નાઈ એવું એમ ઘણા રખડતા હોય ગામમાં એટલે ભાઈ પેલા પૂછવું હાલ ભાઈ તમે ટકો નહીં તો પછી 2 મહિના ભણે પછી બંધ થઈ જતો શું કામ કરવાનું જો આપણે હે ને ઓફિસે જ બેસવાનું બરાબર અને હું તમને નંબર આલું એ બાઈક આપણે પકડવાનું સીઝનની નોકરી હે મોબાઈલ નંબર આપો એમ હા મોબાઈલ નંબર નહીં યાર બાઈક ના નંબર આપો પછી એ ખબર પડતી નહીં તમને તમારે કેવું પડે ને આમાં તો પહેલા એટલે હા તો જો કરશો ખરા કરીએ તો ખરા પણ કોઈ જોખમ બોખમ તો નહીં ને જોખમ તમારાનું
જોખમ તો મારા તમારું પગાર ધોરણ પગાર તો અંદર બેહીએ રવાજી નક્કી કરીએ બાર ઉભા પણ ના ના અંદર નહીં બે આપણે ના ગમે તો પટલે પાછું કરી દે આપણે અંદર બેહીએ ઘરે ના ના પગાર તો વળી 12,000 આલુ હજી તો તમે નવા હો પછી બરાબર ને પછી વધારજો ખરા ને વધારે તમ તાર દિવાળી બોનસ બોનસ બધું આલે બીજું તો હું કહું હા રેડો તાન કરશો ને કરીએ નો કાલથી આવજો કે? તમારું આપણે તો આજથી કે આજથી નથી રહી જઈએ આજ તો દાડો પતી જવાનું આજ જો હા તો શું વાતો અમે તો કાલ સવારે આવી જાઓ હા તો વાતો ને બરાબર 9 વાગે ખુલો હે. હાર હાર હો ને હાર એ હાર હવાજી હા કાલ સવારે 9 વાગે કીધું આવી જવાનું તમારે અને ટિફિન બિફિન ના રે હાલશે કે ઘરે બનાવી લઈને આવવું પડશે ટિફિન ટિફિન ની શું જરૂર એમાં તમે તો હોટેલે ખાઈ લેવાનું તમારે તો રખાડવાનું છે ને આખો દાડો પૈસા રે હાલશે ખરા ને હાલશે હાલશે અરે વાત કરી દેજો પા તો હા તો હું કહી દઈ હાલો અમે જઈએ તમારી સાથે વાત કરી લેજો આબુ હે તમારે લેતા જો તો આવું તાર હા તો હેલો આબુ હે તો ટીનાજી બોલો બોલો રવાજી જો ના આપણે કુના સાધન પકડવાના ને એના નંબર નું લિસ્ટ આવી ગયું આપણા ફોન માં બરાબર તો વાંધો નહીં આપણે જઈએ હાલો મથુજી શેઠે મોકલ્યું એક કામ કરીએ હમ આ આગળ ગોમ આવે ને હમ એ ગોમમાં એક જણાએ એક્ટિવા લીધેલું હોય, બરાબર હા એના 4 હપ્તા ચડ્યા હા હા એ એક્ટિવા આપણે રોકવાનું કરીએ હા તે વાંધો નહીં પણ રસ્તા મળી ને ગામમાં જવું પડશે આ તો કોઈ નક્કી ને કઈ જગ્યાએ મળે આપણે ધક્કો ખાઈને આબાન થાય પણ ગામમાં કોઈને પૂછશું ને તો આપણને માહિતી મળી રહે બરાબર આમ કો ભાઈ ગામમાં જવું ઘર બર તો બતાવશો કો બતાડે નહીં યાર બતાવ તો જવા દઉં હા જવા દો આપણે ગમે તે કરીને એ એક્ટિવાનો મેર આવી જાય તો આપણે નોકરી આપણી ચાલુ થઈ જાય એમ હું કહું તમે કેરા ગામ તો આવી જવા આવ્યું ગામ આવી જવા આવ્યું પણ આપણા ગામમાં જઈએ તો ખરા કોકને પૂછ્યું મળશે આપણા હા આવ્યું આવ્યું ખુરાક 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 ભાઈ તું ઉતરો ઉતરો રવાજી કાકા ઉભરાકો શું ભાઈ તમારે એટલે ભાઈ ઉભા તો જો કાકા શું હું ભાઈ અરે કોઈ થયું નહીં કાકા ઉભા રહો તમે તમે ભાઈ આમાં ઓળખો તો વાત તો કરો અરે ઓળખડે તો પછી આપણે કાઢીએ GJ02EL 3073 આવ્યું જ છે આવી હોય ને આપણે લઈ લેવાનું કરો કાકા હા કઈ લીધું તું એક્ટિવા પૈસા લાવો મફત નહીં લાવે કોઈ કઈ લીધું તું બજારમાં લાવો કોઈ ઘરે નહીં લાવો કોઈ ના કોઈ તે ઉના હપ્તા બપ્તા ભર્યા કે બાકી અને હપ્તા પણ ચમ આ એક્ટિવા ના એટલે ગામનો સરપંચ મને હપ્તા હોય એટલે ગામનો સરપંચ હોય તો હું તો કહું ડેલિકેટ હોય બરાબર પણ તમારા હપ્તા તો કાયદેસર ભરવા પડે કે ના ભરવા પડે એટલે બધું? પણ હના હપ્તા બપ્તા કોઈ ને ગામનો સરપંચ છું હું એટલે ગામના સરપંચ હોય તો શું થઈ ગયું કાકા તમે સમજતા નહીં કોઈ વસ્તુ બોલો એટલે તમારે કરવાનું શું એટલે આ એક્ટિવા લઈ જવાનું અમારે હેડો ઉતરો હેડો એક્ટિવા બેક્ટિવા નહીં મળે કોઈ કાકા ખોટી ચણી ના કરજો બોલો તમે ચણીની વાત નહીં એક્ટિવા નહીં મળે ટીનાજી લઈ લેવાનું એટલે એક્ટિવા હાથ નહીં ડરવાનો એ કાકા તમારી ઉંમર વધારે બરાબર એટલે અમે કશું બોલતા નહીં પણ ખોટી ટણી ના કરશો એક્ટિવા નહીં મળે એ એક્ટિવા તો લઈ જ જવાનું નહીં કાકા મળે એક્ટિવા કાકા તમે ગમે તે કરશો તો એક્ટિવા તો લઈ જ જવાનું લઈ લો ટીનાજી તમે જો હાથ ઉપાડતા નહીં એટલું સારું છે બરાબર ચાલો લઈ લો બાઈક લેતા આવો આપણું અને લેવું હોય ને તો 21,000 રૂપિયા લઈ અને શોરૂમે આવીને લઈ જજો બરાબર સારું જોઈએ અમે તાર ગામના સરપંચ હોય તો શું થઈ ગયું અરે તરત હું જોઈ ના કાકા, તું બોલતા નહીં એટલે હાથ ઉપર કરો એમ અમે કશું બોલતા નહીં એક તો કે આપણે ચેણા હી કાકા મોટા બોલતા નહીં કશું. ના એક્ટિવા લેવો શોરૂમે આવી જજો ટટકા બે ધોકા હું લઈને જાઉં એક્ટિવા 800 વા હાથ ચાલાકી નહીં કરવાની આ લઈ જઈએ તો એક્ટિવા ખોટી હાથ ચાલાકી નહીં કરવાની કાકા હા રવાજી તમે આવા દાડો હું જાઉં જવા દો તમે હાથ ચાલાકી કરો ખોટી આવી ગયા આપા હા સરપંચ છે ગામના અરે સરપંચ હોય તો તમારા ઘરના મેકરજી સરપંચ પણ પટલાઈ રોડ ઉપર ફરતા થઈ ગયા ઘરે એક્ટિવા મૂકીને આહરું મારી ઇજ્જત નું અનુકૂળ કરવું પડશે મારી હવે ગામમાં જઈને કેવું હું મારા ગામમાં જઈને કેવું પડશે કે લાલા મારું એક્ટિવા બગડ્યું કરી હું મૂકીને આવ્યો હવે મને અસ્તર હેડી જતો રહેવા દે કોનગી રીતે
ટીનાજી બોલો બોલો. આ ઉઠાવી તો હે બરાબર હા, તો ઓને આપણે ઠેકાણે નહીં કરી આવું ઠેકાણે તો કરી આવું પડે ને. કોઈ આપણે બીજું પકડશું તો આપણે તકન કેવી રીતે લઈને રખડશું? તો હાલો ઠેકાણે કરી દઈએ તાણ, હાલો. નંબર પ્લેટ નહીં ટીનાજી, મને શું ચેક કરીએ આપણે નંબર પ્લેટ નહીં પણ તમે નો બરાબર. માર્કો જુઓ. કેસી નંબર જુઓ એટલે આવી જા. હા, મોબાઈલમાં જુઓ. ભારે જો હા ખેતરનું બાઈક છે. હા ખેતરનું. શેતરનું બાઈક હે આ તો બધો ચાર ને બાર લાવીએ એટલે પછી હીરોનું બાઈક હતો શેતરનું બાઈક હે એટલે ખેતરમાં ફરીએ ચાર ને બાર લાવવા માટે. ઓહ તમે 33 નંબર તો જોયો કે નહીં રવાજી? 33 નંબર ની ના ખબર આપણા નંબર પેલા ચુંબાલી આવે તો યાર્યું જ છે તો ઉઠાવો. ઓકે ચાણા લીધું તો બાઈક બાઈક ને લીધે લગભગ 10 વર્ષ જેવું થઈ ગયું 10 વર્ષ જેવું થઈ ગયું હપ્તા કેટલા બાકી હે હપ્તા તો હશે 4-5 જેવા 4-5 હપ્તા બાકી તો ભરવાની ખબર નહીં પડતી કાકા ફરી દેવું ખરો ને. ભરી દેવું નહીં રાવ હાલો લેવા આવી છે જરૂરી લઈ લો. ઉતરો હાલો ફટાફટ બાઈક માં ઉતરજો હટજો લઈ લો રવાજી. હવે જવા દે અડધારો ખુદો. દાદા નહીં જવાના બોલો છે વાત કરો અમે તો નોકરી ઉપર છીએ એક કામ થાય જવું હોય તો ભાઈ તમારે શું કામ થાય? 2000 રૂપિયા આપો ને વળી અત્યારે જતા રહ્યો 2000 રૂપિયા તો કણ જોઈ લેવાના તો મારા. ઉતરો તાણ હેઠા લઈ લો રવાજી, હેલો. હા, પહેવાની ચાર ને બાર લાવો લાવવાની. તમે ડેલીઓ લાવો. એ પેહોની ચાર હવે ગોહાડીઓ ને બધું ઉપાડીને લાવજો બરાબર લઈ લો. આવો જ હાલો. ધ્યાન નહીં રાખતો વાગન ચાલ. કેમ વાગતો નહીં તાણ વાગો તો ખરો બરાબર વાગતું નહીં કાકા બધું કઈ રવા દીધું નહીં આ ખાલી આટકો આટકો રહ્યા હા જતા રહ્યો હવે. અને આ બાઈક લેવું હોય ને હા, તો રૂપિયા 18,000 લઈને આવજો બરાબર કેટલા 18,000 રૂપિયા કારણ આ બાઈક મળશે પેનલ્ટી બેનલ્ટી લાગીને બધું 18,000 પહોંચ્યું તમારે તો કોઈ ગણતરી હોતી નહીં ખાલી લઈને ધોરણ મળે એટલે શું આપણે છે રવાજી. બોલો ને ટીનાજી માં ચોકડીએ તો બે હે. હા હા જો અમે એક આદુ હાથમાં આવી જાય તો સારું છે. હજુ તો 107 નંબર હતો ટીનાજી તમે પૂરો તોડ્યા નહીં ને પેલો નેકરી જો એનો ચાલવાનો હતો ચાલો તો વાત સાચી પણ આપણે આપણે ઉભા રહો કોક આવવાનું ઉભો રાખી ઉભો રાખે હા આવ્યું હા શું ભાઈ બાઈક ત્યાં હપ્તો કેટલા બાકી હે હપ્તો નહીં ભર્યો તો વેચે હપ્તા નહીં ભરે કેમ નહીં ભર્યો એટલે તો પૈસા નતા તો પૈસાની વ્યવસ્થા કરી પડે બાઈકો લઈ લો બરાબર પણ ઘોડો કરીને બી આવી જવાની ખબર પડે હપ્તા ભરવા ખબર નહીં પડતી એમને તમે આ ગરીબોને પકડો હા એવા પોકા વાળા જ અમારા ગામમાં ઘણા પકડો ને ખબર પડે કોણ હા તમારા ગામમાં એવા પહાડ વાળા હોય તો 10-70 વાળું એક્ટિવા પકડજો ને ખબર પડે એ પાવર ની વાતો ના કરજો અમે પાવર થી વાત નહીં કરતા અમે નહીં. પ્રેમથી વાત કરીએ તમે ગરીબોને ડાયરેક્ટ ચાલો હો તો તમારે મીટની વખત હોય તો પકડજો અમારે એવો ભેદભાવ ના હોય ભાઈ આ તો પકડજો ને પણ અરે ખબર પડે પકડીએ વારી ગમે તે ના હોય કોણ હા એ ભાઈ એ રે મોથા ભારે પકડી અરે માથા ભારે હોય તો એના ઘરનો અમાર કોઈ લેવા દેવા નહીં તું ઉતર હેઠ છે ફટાફટ અરે ઉઠાય બસ કોણ બસ કોઈ બધું ગામ થોડું લઈને ઉપર ખબર નહીં પડતી હપ્તા ભરવાની. અમને તો કોક કરવું જ પડશે પોપટા વેણનારો છું. તમે જતો રહેજે ઘેર. તમારી તો વાત હોય તમે તો આવો જા ભાઈ જા પોપટા વેણી કા જા હેઠ તું હજુ અમારા ગામમાં ખબર પડે અરે ચાલશું એ 10-70 વાળા ને ચાલશું જા ભાઈ જા આ ગામની પાવર બતાવો જો. લે ગોમાં આઉટ થાય બધું આ કહું કરો કે નોકરી ટીના જારી જોખમ વાળી આ તો હોજે ઘરે જ્યાં ના જ્યાં ક્યાંક અમે ઠોચીને પાડી દેતો આપડે તો નોકરી પૈસા હતા ને કોઈ હોદું તો પડે ને. ચાવી લઈ જઉં છું રે ના ના કાર્ડ લીધી મેં હવે શું લઈ જાય. ભરાઈ દો હળો તાર ઓનું કોઈ વ્યવસ્થા તો કરવી પડશે ને જો તઈ તો થઈ ગયા આપણે આ તો સારું શેઠ ખુશ થઈ જવાના હા ખુશ થઈ જાય પગાર વધારે દે ને આપણે કોમ જોઈને તો શેઠિયા ખુશ થઈ જવાના એક કોમ કરો હવે ઓનામાં મૂકી આવું બરાબર આપણે હગા નહીં તો અત્યારે તો મૂકીએ પછી મોજે જતી જે લઈ લેવું હા નાસ્તાનું કરી હાલો હાલો નાસ્તાનું કરી હાલો પેલી દુકાને પડેકા ખાવું તો હા તો કશો વાંધો નહીં હાલો ઈકન તો પેલા બાઈક લઈ લે દુકાને કોક લઈએ ખાઈએ બેઠા બેઠા. એવું કરીએ તો નાસ્તો તો કરવો જ પડશે પાણી પાણી તો પીએ ને. હા ચાલો હાલો ઈકન હાલો દુકાન આવી યાર ઉતરો પડેકા બળેકા જ ખાઈએ. હા. રાખો હવે ઘરને કોક લઈએ. કોક લઈ લો ટીનાજી નાસ્તો તો કરવો પડશે આ
પાણી શું પાણી ખાવું? હા જે હારું ખાય એવું હોય લઈ લ્યો કાકા હું વેકો અરે ગોઠિયા પાપડી હે મમરા વાટકા હે એવું આલू હે? सेवर બધું કુछ भी है આહા એક કામ કરો हाँ મારા માટે તો મોરી વેફર લઈ લો તા ટીનાજી બીજું એક કશું મોરી મારે તો વેફર આલો. ખવાય નહીં. हाँ કોઈ ખવાય એવું નહીં એક વેફરમાં ખાઈ લેવું ને 2000. હા એક વેફરમાં ખાઈ લઈએ 2000. એટલે બધો લગે ખર્ચો કરતા શીખો હવે તો આપણે પગાર ચાલુ થઈ ગયા ટીનાજી એટલે પગારમાં હજુ હાથમાં આવો તો ને અત્યારે તો એક વેફરમાં ખાઈ લઈએ. તો તમે થોડું ખાઈ લઈએ ભાઈ, ઘેર જઈને ખાવાનું જ છે. તમે એક કામ કરો ટીનાજી હા હું ખાઉં ને તમે મોઢું હલાવો બરાબર એવું કરીએ એવું કરી હાલો ને, પણ એકાદી ચખાડ દો, હું ખાઉં ને તમે મોઢું હલાવો પણ એકાદી જો ખાવા હું આવી રીતનો ખાઉં ને હવે તમે આમાં મોઢું હલાવે એકાદી મુએ ખાવું ને. તમે બોલો ના માનો કોઈની વાત તો કયો પૈસા માર ખર્ચવાનો ને તમે ખાઈ જાય એમ ચાલે રવાજી? એક થી ચાલશે નહીં પણ ટીનાજી અને આ એક વેપારી આપણે બહુ પાવર ના કરીએ કે થોડું પાણી પીવું એટલે પાવર આવી જાય. એવું હે ચાલવો તો હવે એ કયો નંબર કીધું તો 70-10 70 કે 10 70 એવો કોઈક નંબર કીધો તો. કે મોટા ભારે મોણા હ એટલે હું 500-700 કિલો વજન હશે એના મોથાનું અમારે તો જોઈએ એટલે ખબર પડે ને. મોટા મોથારું હોય તો હું આપણે તો મોથું ફોન નાખીએ પૂડો મારા મગજ તો નહીં હરતી નથી મારી મગજ નહીં હાલ, તમને ખબર નહીં. મારા મગજ તમને નહીં ખબર હોય પૂડો કેવું એમ તમારું મગજ? મારું મગજ બહુ રાશી પૂડો કેવું હશે તમારું મગજ? એ નહીં લે બેહો રવાજી. જોવું પડે પૂડો આ તો નાસ્તો કરો ને યાર, હું પાણી લે દઉં. આના ટાઈમે આપણે નીકળે એટલે જોવું પડે નંબર બંબર એ નહીં લે બેહો, પાણી પીવો યાર. લો પાણી પીવો. ટીનાજી હા આ તો બધું આપણે જોઈને હેડવું પડે પૂડો લ્યો કોઈ રવા જ નહીં દીધું. બધી કરજો મારે નહીં ખાવી તું બધું તો ખાઈ ગયા તમે અરે યાર. તારે કહું તારે મારા હંગાત રહો ને તો આવી રીતના જલસા જ કરજો તારે કહું. જલસા કરે યાર. અરે તમે જલસા કરો પૂડો ખાલી અને તમારું મગજ કેવું એમ? માર મગજ તો પૂડો બહુ રાશી છે મને તો ખબર નહીં યાર. તમને નહીં ખબર ના તમારા વાહના તો પૂડો શું કરે ખબર હે? શું કરો? ચોડીને પૂછે કે હું આ કદો અને અમારા વાહના તો એવા નહીં અમારે તો ચોડી દે પૂછે નહીં કે હું આખું હતો એ તો સારું જ કહેવાય. શું રાશી એટલે એ તો ટેમ્પો આપણો બાઈકો ખેંચવો નહીં યાર. એવું હે? તમે યાર સાથે એવું ઠોક રાખો. અરે આ તો ટીનાજી કોઈ કરે આપણે પૈસો ઉભો થઈ જાય પૂડો તમે સમજતા ને કાકા ચલા થયા 5 रुपया લાવો તાણ એનો 5 રૂપિયા ऊपर हिमालय बना કાકુણ આપો खातू ही हाल है અરે આ કેમ્પ નહીં કાકા कैंप नहीं आ तो कैंप वगैरह नो प्राइवेट દુકાન આ રહી હે? आ तो प्राइवेट है તો બડો તમે પેલા ચોખવટ કરાય તાણ અમે તો એ સમજ્યા કાં તો સેવા કેમ્પ હે. ना कीड़ा जब नहीं कीड़ा जब तो पाखण आयु એટલે બડો તમે હો ને ટીનાજી બોલો ને. કાકા તો જબરી કરી છે. જબરી કરી તમે હાલી ના આવો, હું જાઉં. તમે પૈસા આપો માર મગજ સારું નહીં બુડો બરાબર હા તો હું હાલી ના આવું છું, હાલો. કોઈ આના થઈ જાય મને તો પાછું ડખો થઈ જાય હા તો તમે જાઓ, હું આવું હેળો. હા હેડો હા તમે આપીને આવો લડુ હો કાપી લો તાન ભાઈ યાર. अल्लाह दान હા તો તમે બાઈક ઠેકડા કરતા હો, હું આવું હેળો. હા હું આપણે હગા નીકળ મૂકીને આવું હા પછી આ વારો ખોટા સિક્કા જેવડી દા. અરે ના કેવું પડે બુડો હા તો આવો હેળો. સરપંચ કેમ લમડે અંદર બેઠા હો? એટલે આકાજી હું વાત કરું? શું થયું? ત્યાં એક્ટિવા બંધ કરો પછી તમને વાત કરું. શું થયું? ત્યાં જબરું થયું. શું થયું પણ કયો તો ખરા? એટલે ગામમાં તો હવે આપણે સરપંચ હું વાત કરું ગામમાં કેજો. ચંપણ શું થયું એમ તો કયો? એટલે ગામમાં તો કોઈ વાતે ના કરાય. ચમ એટલે પેલા હપ્તા વાળા મારું બાઈક લઈ ગયા. મેં તો એક હપ્તો નહીં ભર્યો આનો. તમે માથા ભારે રહ્યા બરોબર. તમે તમારું હપ્તા નહીં, તમારું એક્ટિવા નહીં લેતા. એવું હોય? હા તો કોણ હતું? તો ખાતા સીઝરો. તો લેવડો બેજો. હા હા લે બેજો. લેવો તા બેજો હાલો. મારું એક્ટિવા લઈ ગયા. એવું હોય ને? ઓ આ બેજો આજ્યો. પૂરાખો કેટલો ઉપર્યા ખેંચવા દો ને એક્ટિવા. ઓ ચમ તમારી સ્વાદ દૂરિયા ઓમ જીવ બાઈક જો એક્ટિવા.
તો કોઈ બીવાતા નહીં અમે આ તમે અમને હેરતા કરે એમ પણ જો તમને હેરતા ના કરે તો કહેજો. એ બીવરાણી નહીં આપવાની આજે બાઈક ઓમ જ ગયો. એવા તો તેટલાય છે કાકાજી. એ તો ઠીક હું કહું આપણે ભૂલે ચૂકે બૈરાનો કાપડ પહેરીને તો નહીં આવી ગયો ને જોત ખરા હે એ બૈરાનો પ્યારે ગમે ને પ્યારે પણ તમે અત્યારે તો અમને હેરતા કરે પણ જો તમને હેરતા ના કરી તો કહેજો. કશો વાંધો નહીં ઓમ જ ગયો ધંધા જવા દેજો. દાદા આ પૂછો કેટલા ભરવાના ઓમ જીવો. ચલો વાંધો નહીં ઓમ જીવો. એ બાજુ હે ને ઓહ. કશો વાંધો નહીં જો લઈને આવીએ જ નહીં તાણ આપણા મંજાલા. આ સાઈડમાં કરવા દે બસ ઇત્તેર આ ચાવી લઈ લો ધીમેથી લઈ લીધી. સાઈડમાં કરવા દે મને પેલા ભાઈ ભાઈ કેટલા? ઘરે લઈ જાય આવરીત ને આવરીત કાકાજી તમે ચાવી લઈ લીધી યારી હું થયું પણ મને પેલા પૂછવા તો દો. સીલો ચાવી તમે લીધી તમારી ક્યાં તમે કે નહીં ભરે હો ના? હપ્તા તો એક નહીં ભરવાના હોના કેમ નહીં કેમ ભરવાના? નહીં ભરવાના? નહીં ભરવાના એટલે તમે એટલે દાદાગીરી કરવાની? દાદાગીરી બેસો ઉઠાવો હળો બેસો એટલા તમે ઉઠાવો પૂછીને તમે ચાવી કાઢી તમે પાણી ચમ કરી ચાવી એની એટલા અને એટલા ચાવી કાઢી તું. તમને પટકારે લાલાજી, લઈ લ્યો. લઈ લ્યો. આ દાદાગીરી કરે હો. ગોમભાઈ, પાવર કરો. પાવર કરો હો. અમારા ગોમભાઈ પાવર કરો. તમે આગળ જતા ના. વાહ, ભાઈ. જલ્દી આવશો ગોમભાઈ. તમે ધોકો લાવો મારી આવશો કદી ગોમભાઈ. તમે અમારી ગાય તમે અમારી ગાય એ બાપા તમે અમારી ગાય તમે અમારી ગાય રવા દો અમે તમારી ગાય કે તમે અમારી ગાય? તમારું બાઈક આપી દે આપી દે તમારું બાઈક તમારી ગાય આપી દે. તમારી ગાય. ચાવી લાવો, ચાવી તમે પેલા. લાલાજી, હા કેવો નાઠા? અહીં ગયા ને બરોબર તમને ખબર હતી તમે હોત તમને બરોબર તાણે પછી તમને કીધું તો ખરું કે બેસજો એક્ટિવામાં. વાત સાચી છે. મારું બાઈક લઈ લીધું. હવે પછી કોઈ સીઝન આપણા ગામમાં આબા ના જોવો આ રીતના આવડી થંપ રાખશો ને તો જ મેળ આવશે તો જ મેળ આવશે. નકર મેળ આવશે નહીં કાજી, હા હું કહેતો તો હા જો આપણા તો મિલતા રહ્યા પણ એમના મિલતા રહ્યા ને ભાઈ. મિલતા ગયા. હું કહું હા, મારી એક્ટિવા લઈ ગયા ખેંચીને એ તો આપણે લઈ આવીએ હમણાં જઈ. હા તો બરોબર મારું બાઈક તો હાલ દીધું જો હાલ દીધું હોય ને? આવી દીધું હા તાણે તખન મારે. આપણે જઈએ તાણે હવે. ચોકન હો અકાજી તો અમને લેતા જજો. અંગા તમને લેતા જઈશું મિત્રો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો. જય માતાજી મિત્રો.